વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જો દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ સીમાં પ્રકરણ નંબર 6 જોઈશું. શું કીધું છે? ખૂણો XYZ. આ ખૂણો XYZ કેટલાનો છે? 64 અંશનો આપેલ છે. તમારે આકૃતિ નથી આપેલ, તમારે જાતે દોરવાની છે, તો આવી રીતે દોરવાની. અને XY ને બિંદુ P સુધી લંબાવો. તો X અને Y ને બિંદુ P સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. તો આપણે આકૃતિ દોરી. જો કિરણ YQ, આ કિરણ YQ એ ZYP નો દ્વિભાજક એટલે બે સરખા ભાગમાં વિભાજન કરે, તો આપણે શું શોધવાનું છે? XYQ એટલે XYQ અને QYP અને QY વિપરીત કોણ ઓફ QYP, સોરી અહીંયા વિપરીત કોણ ઓફ QYP શોધવાનું છે. ચલો તો પહેલા જોઈએ. અહીંયા જો આખો ખૂણો 180 અંશનો બને છે અને આ દ્વિભાજક છે, એટલે આ PYQ અને QYZ એ કેવા હશે? બરાબર હશે. તો અહીંયા લખીએ ખૂણો PYQ બરાબર QYZ બરાબર X લેતા. કેમ? દ્વિભાજક છે એટલે કીધું છે ને, દ્વિભાજક. YQ એ ZYP નો દ્વિભાજક છે એટલે. તો લખીએ હવે ત્રણેય ખૂણા. ખૂણો PYQ પ્લસ ખૂણો QYZ પ્લસ XYZ બરાબર 180 અંશ. આ X બરાબર કેટલો આપેલો છે? 64 બરાબર 180 અંશ. 2x બરાબર 180 માઇનસ 64. તો કરીએ બાદબાકી. 10 માં 4 જાય તો 6, 7 માંથી 6 જાય તો 1 અને આ 1. 2x બરાબર 116 અંશ. હવે x બરાબર 116 ભાગ્યા 2. 2 પંચા 10 અને 2 અઠા 16 એટલે x બરાબર 58 આવ્યું. કેટલું આવ્યું? x બરાબર 58 અંશ. એટલે આ બંને કેટલાના આવ્યા? 58 અંશ 58 અંશ આવ્યા ને. હવે આપણે કયો શોધવાનો કીધો? y એ XYQ એટલે આ બે ખૂણા થાય. તો લખીએ ખૂણો XYQ બરાબર કયો ખૂણો આવે? ખૂણો XYZ પ્લસ ખૂણો QYZ. XYZ 64 અંશ છે અને QYZ 58. 8 ને 4 12 વધી 1 122 અંશ. કેટલો આવશે? કયો? XYQ કેટલાનો આવે છે? 122 અંશ. હવે વિપરીત કોણ કીધું છે. જ્યારે બી વિપરીત કોણ કે વિપરીત કોણ, કોનો વિપરીત કોણ? QYP. તો આ QYP જેટલો છે વિપરીત કોણ ઓફ QYP એને 360 માંથી માઇનસ ખૂણો QYP કરવાનો. તો બરાબર 360 અંશ માઇનસ 58 કરીએ આપણે. 360 અંશ માઇનસ 58 10 માંથી 8 જાય તો 2, 5 માંથી 5 જાય તો 0 અને 3 એટલે કેટલું આવે? વિપરીત કોણ ઓફ QYQ 302 અંશ આવ્યો. ચલો હવે જોઈએ બીજો. જો આપેલ આકૃતિમાં AB, અહીંયા B છે, AB સમાંતર CD. શું છે? AB સમાંતર CD છે. આ C અને D અને CD સમાંતર EF. તો આ ત્રણે એકબીજાને શું થઈ? સમાંતર થઈ. અને EA લંબ, આ EA લંબ શું છે? AB છે. EA લંબ AB એટલે આ લંબ છે એટલે આ ખૂણો 90 નો બનશે. તો BEF અહીંયા 55 આપેલો હોય તો X અને YZ શોધવાનું છે. તો પહેલા તો જો અહીંયા કને લંબ છે એટલે ખૂણો આ FED 55 અને FD
આ વાળો ખૂણો, એ બંને કેવા બને છે? અંતઃકોણ બને છે. તો લખીએ ખૂણો YED પ્લસ ખૂણો Y બરાબર 180 અંશ. કેમ? અંતઃકોણ. હવે આપણે ખબર છે અંતઃકોણ અહીંયા રેખિક જોડના ખૂણા એવું લખી નાખવાનું. અંતઃકોણ હોય તો એનો સરવાળો 180 અંશ થાય. FEY કેટલું આપેલું છે? 55. FED અને ખૂણો Y તો આપણે શોધવાનો છે. Y બરાબર 180 માઇનસ 55. 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 5 જાય તો 2 અને 1 એટલે Y બરાબર કેટલું આવ્યું? 125 અંશ. હવે Y કેટલું આવ્યું? 125 અંશ. હવે જો આ X અહીંયા જો F બને છે અનુકોણ. F એટલે શું થાય? અનુકોણ. આ X અને Y એ કેવા છે? X બરાબર Y. કેમ? અનુકોણની જોડ. તો X Y કેટલો છે? 125 અંશ. તો XB કેટલો આવશે? 125 અંશ. હવે શું રહ્યો? Z રહ્યો, આ વાળો Z. હવે જો અહીંયા ખૂણો કેટલાનો બને? 90 નો બને. અથવા તો આમ બી કરી શકાય કે આ A અને આ આખો ખૂણો E એ કેટલાનો થાય? 180 નો થાય. અંતઃકોણ બને એટલે. પણ આપણે ખબર છે આખો ખૂણો કેટલાનો બને? અહીંયા 90 અંશનો બને. તો આપણે લખીએ Z બરાબર 55. Z બરાબર 55 અંશ બરાબર 90 અંશ. તો Z બરાબર 90 માઇનસ 55. 10 માંથી 5 જાય તો 5, 8 માંથી 5 જાય તો કેટલા આવે? 3. એટલે Z બરાબર કેટલો આવશે? 35 અંશ આવશે. ચલો હવે ત્રીજો આપેલું છે. આપેલ આકૃતિમાં AB સમાંતર CD છે. શું છે? AB સમાંતર CD. પછી APQ, આ APQ 80 નો અને PRD 140 અંશ છે. તો આ X અને Y આપણે મેળવવાનું છે. તો પહેલા તો જો અહીંયા APQ અને PQR, આ ખૂણો X અને આ ખૂણો શું બને છે? યુગ્મ કોણ બને છે. તો લખીએ ખૂણો APQ બરાબર PQR. તો APQ કેટલાનો છે? 80 અંશ. અને PQR કયો ખૂણો છે? બરાબર X. તો X બરાબર કેટલાનું આવ્યું? 80 અંશ આવી ગયો. હવે જો આ 80 અંશ આવી ગયો. હવે જો અહીંયા કને આ રેખિક જોડના ખૂણા બને ને. તો લખીએ કયો ખૂણો? PRQ. ખૂણો PRQ વત્તા ખૂણો PRD. અહીંયા લખવાનું યુગ્મ કોણ, અહીંયા લખવાનું રેખિક જોડના ખૂણા બરાબર 180 અંશ થાય ને. તો PRQ આપણે શોધવું છે. PRD કેટલું આપેલું છે? 140 બરાબર 180 અંશ. તો PRQ 180 માઇનસ 140 તો કેટલું આવશે? 40. એટલે આ ખૂણો આપણે કેટલાનો મળ્યો? 40. હવે Y શોધી શકાય આપણે? 2 મળી ગયા છે તો Y ઇઝીથી શોધી શકાય. ચાલો શોધીએ. ખૂણો Y વત્તા ખૂણો X વત્તા ખૂણો PRQ બરાબર 180 અંશ. Y કેટલો છે? શોધવાનો છે. X કેટલો આવ્યો? 80. PRQ 40 બરાબર 180 અંશ. તો ખૂણો Y બરાબર 180. 8 ને 4 12 એટલે 120. એટલે ખૂણો Y બરાબર 60 અંશ જવાબ આવશે. તમારે X બી મળી ગયો અને Y બી મળી ગયો. ચલો હવે જોઈએ ચોથો દાખલો. શું કીધું છે? આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD અને EF લંબ શું છે? CD. EF લંબ CD છે. તો GED એટલે આખો ખૂણો છે GED. આખો ખૂણો કેટલાનો છે? 126 અંશ. તો આપણે AGE શોધવાનો છે. પહેલો તો AGE, આ AGE આ ખૂણો AGE.
હવે તમે જોશો આ AGE અને GED શું બને છે? યુગ્મ કોણ બને છે? તો લખીએ ખૂણો AGE બરાબર ખૂણો GED. કેમ? યુગ્મ કોણ. એટલે તમારે ખૂણો AGE કેટલાનો આવશે? 126 અંશનો. પેલો થઈ ગયો. હવે GEF. હવે જો આખો ખૂણો કેટલાનો છે? 126નો. પણ આપણે FED 90નો આપેલો છે, તો લખીએ ખૂણો GED બરાબર કયા બે ખૂણાથી બને? તો GEF વત્તા FED. હવે GED આખો 126 અંશનો. GEF શોધવાનો અને FED કેટલાનો છે? 90નો તમારે અંદર આપેલો જ છે. તો 160 માઇનસ 90 બરાબર ખૂણો GEF. 6 માંથી 0 જાય 0, 12 માંથી 9 જાય તો 3. એટલે તમારે GEF કેટલા અંશનો મળશે? 36 અંશનો મળશે. હવે ત્રીજો કયો કીધો છે? FGE. આ FG અને E આ વાળો ખૂણો. હવે આ વાળો ખૂણો આપણે કેટલાનો મળ્યો? AGE 126 અંશ. હવે જો અહીંયા રેખિક જોડના ખૂણા બને તો લખીએ ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180 અંશ. કેમ? રેખિક જોડના ખૂણા. હવે AGE કેટલાનો આપેલો છે? 126 અંશ. અને ખૂણો FGE એ તો શોધવાનો છે 180 અંશ. FGE બરાબર 180 માઇનસ 126. 10 અહીંયા 7, 10 માં 6 જાય તો 4, 7 માંથી 2 જાય તો 5. એટલે કેટલો આવ્યો? FGE બરાબર 54 અંશનો આવ્યો ખૂણો. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે? આપેલ આકૃતિમાં રેખા XY અને MN O બિંદુમાં છેદે છે. એટલે આ XY છે અને MN O બિંદુમાં છેદે છે. જો POY આ POY 90 અંશ અને A/B 2 હોય 2/3 હોય તો C શોધો. શું શોધવાનું છે? C. તો પહેલા આપણે A અને B શોધી લઈએ એટલે C પછી શોધીએ. ચલો આ બે જો આખું આટલું છે કેટલાનું થાય? 180નું. આપણે આ તો 90નું આપેલું છે, આ બે આપેલું છે 2/1. તો લખીએ A બરાબર 2x અને B બરાબર 3x. હવે આપણે ખબર છે આખું A પ્લસ B પ્લસ 90 બરાબર 180 અંશ. 2x પ્લસ 3x પ્લસ 90 અંશ બરાબર 180 અંશ. હવે 5x બરાબર 180 માઇનસ 90 એટલે અહીંયા 90 આવશે. હવે 90 ભાગ્યા 5 5 એકા 5 6 7 8 9 18 પંચા 90 એટલે x બરાબર કેટલું આવ્યું? 18. હવે આપણે a માં મૂકી દઈએ. a બરાબર 2 ગુણ્યા 18 એટલે 18 દુ 36 એટલે a બરાબર કેટલું આવ્યું? 36 અંશ. અને b બરાબર શું છે? 3 ગુણ્યા x એટલે 3 ગુણ્યા 18 18 તેરી 54. તો આ 36 આવ્યું, આ 54 આવ્યું. તો હવે C આ જો અહીંયા આ રેખા છે અને આ રેખિક જૂથમાં બને છે તો B વત્તા C બરાબર 180 અંશ થાય. તો લખીએ B વત્તા C બરાબર 180 અંશ. કેમ? જો અહીંયા કને રેખિક જોડના ખૂણા બને છે એટલે. તો લખીએ B કેટલું આવ્યું? આપણે આગળ 54 આવ્યું. તો લખીએ 54 વત્તા C બરાબર 180 અંશ. C બરાબર 180 માઇનસ 54. તો C બરાબર 10 માંથી 4 જાય તો 6, 7 માંથી 5 જાય તો 2 અને 1. એટલે C બરાબર આપણે કેટલો જવાબ આવશે? 126 અંશ જવાબ આવશે.
ચલો હવે જોઈએ દાખલા નંબર 6. આપેલ આકૃતિમાં જો PQ સમાંતર, આ PQ એને સમાંતર શું છે? ST છે, અને PQR 110 છે અને RST 130 હોય તો QRS મેળવો. અને નીચે તમને સૂચના આપેલી છે કે બિંદુ R માંથી પસાર થતી, આ બિંદુ R માંથી પસાર થતી ST ને સમાંતર એક રેખા દોરો. આ ST ને સમાંતર, તો હવે આ ત્રણેય રેખા એકબીજાને શું થઈ ગઈ? સમાંતર થઈ ગઈ ને. ચલો તો હવે આપણે શોધવાનું છે QRS. એટલે આ QRS, તો પહેલાં તો જો અહીંયા કને આ સમાંતર રેખા છે, તો આ જો આ TSR અને આ ખૂણો વત્તા SRU બરાબર 180 અંશ. કેમ? અંતઃ કોણ. TSR કેટલો છે? 130. SRU બરાબર 180 અંશ. SRU બરાબર 180 માઇનસ 130 અંશ. 180 માંથી 30 જાય તો કેટલા આવે? 50. એટલે આ કેટલાનો મળ્યો આપણે? 50નો મળ્યો. 50નો થયો ને, 50નો. હવે જો આ PQR અને QRU આ આખો ખૂણો એ કેટલાનો થાય? 110નો થાય. કેમ? યુગ્મ કોણ લખીએ અહીંયા. ખૂણો PQR બરાબર ખૂણો QRU, એટલે ખૂણો PQR 110, આ QRU 110 અંશ થયું. તો હવે જો આ બે ખૂણા, આખો 110નો, તો આપણે લખીએ ખૂણો QRS વત્તા ખૂણો SRU બરાબર 110 અંશ. QRS શોધવાનો છે. SRU કેટલાનો આવ્યો? 50નો. QRS બરાબર 110 માઇનસ 50. તો કરી 110 માઇનસ 50, 0, અહીંયા 0. 11 માંથી 5 જાય તો 6. તો કેટલા આવશે? QRS બરાબર 60 અંશ જવાબ આવશે. એટલે આ ખૂણો કેટલાનો મળ્યો? 60નો.